વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સહકારથી સમૃદ્ધિ વિઝનને વેગ આપવા માટે ગુજરાતમાં કોર્પોરેશન અમોનગંજ ધ કોઓપરેટિવ પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો। ગાંધીનગર ખાતે સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતા હેઠળ પ્રોજેક્ટની સમીક્ષા બેઠક યોજાઈ। સમીક્ષા અને માર્ગદર્શન બેઠક દરમિયાન સહકાર રાજ્યમંત્રીએ પ્રેઝન્ટેશન મારફતે પ્રોજેક્ટની સર્વગ્રાહી સમીક્ષા કરી। પ્રોજેક્ટને વધુ વેગ આપવાના સૂચનો સાથે સહકારી વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું। બેઠકમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, રાજ્યભરના દૂધ સંઘોના પ્રતિનિધિઓ, જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોના ચેરમેન, મેનેજિંગ ડાયરેક્ટર, સીઓ તથા સહકાર વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પાયલોટ પ્રોજેક્ટ દ્વારા સહકારી સંસ્થાઓ વચ્ચે વધુ સહકાર વધારવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, જે આર્થિક વિકાસ અને સમાજના શાસનમાં મહત્વનો યોગદાન આપશે।